નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. મહેસાણાના સુરજ ગામે પ્લાસ્ટિક રિસાયકલ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો. ઓએનજીસી અને સીઈની પહેલથી 10 ટન પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યો. સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના સુરજ ગામે ઓએનજીસી અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સીઈના સંયુક્ત પ્રયાસોથી પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટને પ્રોત્સાહન આપવા પ્રોજેક્ટ રોચક અભિયાન હેઠળ એક ફ્લેગ ઓફ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરજ ગામ પંચાયત હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ, ગ્રામજનો અને ઓએનજીસીના અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ઓએનજીસી અધિકારી શ્રી ગજેન્દ્ર જાંગડે અને શ્રી ધનંજય કુમાર ઉપસ્થિત રહ્યા હતા. સુરજ ગામના સરપંચ શ્રી ઠાકોર દયાળજી અમથાજી, ડેરીના પૂર્વ મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ, તલાટી કમ મંત્રી શ્રી રોહિતભાઈ મોદી, પંચાયત સભ્ય શ્રી રેવાભાઈ પરમાર, શ્રી અમરીતજી ઠાકોર, શ્રીમતી કૈલાસબેન પટેલ સહિત અનેક ગ્રામજનો અને પ્રોજેક્ટ રોચક ટીમના સભ્યો હાજર રહ્યા હતા. પ્રોજેક્ટ રોચકના કોઓર્ડિનેટર શ્રી નિલેશ પરમાર, પ્રોજેક્ટ ઓફિસર શ્રી તરુણ પટેલ અને શ્રીમતી જાગૃતિબેન પટેલે ઓએનજીસી અધિકારીઓ અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓનું કાપડની થેલી આપી સ્વાગત કર્યું હતું. શ્રી નિલેશ પરમારે પ્રોજેક્ટની સફળ વિશે જણાવતા જણાવ્યું હતું કે શરૂઆતમાં 100 કિલો પ્લાસ્ટિક એકત્ર કરવું પણ મુશ્કેલ હતું, પરંતુ લોકજાગૃતિ અને સહભાગિતાને કારણે આજે 20 ગામોમાંથી 1000 કિલો એટલે કે 10 ટન પ્લાસ્ટિક એકત્ર કરવામાં સફળતા મળી છે. આ પ્લાસ્ટિક સુરત, ચલાસરા, મહેમદપુર, ગરપતપુરા, જાકાસણ, જોટાણા, મોદીપુરા, અંબાસર, સાંથલ, કાસલપુર, જગુદર, હેબુઆ, કોચવા, પુનાસર, મેવડ, પાલેજ, ઉંડેલા, બલોલ, દેલોલી અને ગમાનપુરા ગામોમાંથી એકત્રિત કરવામાં આવ્યું છે. ઓએનજીસીના શ્રી ધનંજય કુમારે ગ્રામજનોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને અભિયાનને લાંબા ગાળે ચાલુ રાખવા પ્રેરણા આપી હતી. શ્રી ગજેન્દ્ર જાંગડેએ સુરત પ્લાસ્ટિક કલેક્શન સેન્ટરની મુલાકાત લઈ પ્રોજેક્ટ રોચકના પર્યાવરણ જાગૃતિ અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે લોકભાગીદારી અને ગ્રામજનોની સહકારની અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે સુરત પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર પરથી 1.5 ટન પ્લાસ્ટિક રિસાયકલિંગ માટે રવાના કરાયો હતો. આ ગાડીને ગ્રામજનો અને ઓએનજીસીના અધિકારીઓએ લીલી ઝંડી બતાવી ફ્લેગ ઓફ કરી, જેની સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ કાર્યક્રમ પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક પ્રદૂષણ નિયંત્રણની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. ઓએનજીસી અને સીઈના માર્ગદર્શન સાથે ગ્રામજનોનો સહયોગ આગળ પણ ચાલુ રહેશે. 20 ગામમાં આ પ્રોસેસ ચાલુ છે. કેટલા 20 ગામમાં ઓએનજીસી સંસ્થા છે જે અમને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સાથે ભેગા મળી એક પ્રોજેક્ટ બનાવ્યો, જેનું નામ છે રોચક. કચરો પ્રોજેક્ટનું નામ અપાય ન અપાય એટલે રોચક અમે એવું નામ આપ્યું છે. તમે ઊંધું કરો એટલે તમને ખબર પડી કે પ્રોજેક્ટ આ કર્યો છે. તમારા ઘરમાં આપણે સ્વચ્છતા રાખીએ છીએ અને આપણે આપણા ગામમાં સ્વચ્છતા રાખવાની છે. અને સુરત ગામના પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે બધાના સહયોગ આપવો પડે. અમે કહીએ અમારા સર હોય એવો શૌચાલય કરી સહયોગ પણ આપવો પડે. તમારા પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવું છે તો તમારા સહયોગ થશે ને, તમારા ટીમથી થશે. તમારા સહયોગ તમારા પ્રદૂષણ કરે આ તો આપણે પાણી ગરમ કરવા માટે પ્લાસ્ટિકની સળગાઈ એટલે ધુમાડો આવે, હવામાં જાય, હવાનું પ્રદૂષણ દૂષિત થાય, ઓક્સિજનના શ્વાસમાં આપણે લઈએ ગંદો શ્વાસ તો આપણા શરીરને હાનિ પહોંચે. એટલે આપણે પર્યાવરણ બચાવવા માટે આપણે મુહિમ કરવી પડશે. જાગ્યા ત્યારથી સવાર અમે બધા સાંભળીએ છીએ. આપણે તો સરસ વોટ્સએપ ગ્રુપની અંદર દરેક જણા સ્ટ્રેસ મૂકતા હોય છે, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. કદી પાલન કરી તમે આપણે પ્લાસ્ટિક મુક્ત બોલવાનું નથી, કરવાનું છે. અમે બોલવા નહીં આવ્યા, અમે કામ કરી રહ્યા છીએ. તમારે પણ સાથ સહકાર આપવાનો છે. તમે કોઈ શાકભાજીઓ લેવા જાય તો ઘરેથી કાપડની થેલીનો ઉપયોગ કરો. અમે કાપડની થેલીઓ ઘર દીઠ આપીશું અને આપીએ છીએ. અમે તમે શાકભાજી લેવા જાઓ, ઘરે ભીંડા લો, 500 250 મરચો જ ના લો, પણ એની પાસે પૈસા ના રાખો કે તું મને જપલું આપણે ફ્રીમાં ટેવાઈ ગયા છીએ. ફ્રીની વસ્તુ મળે ને તમામ લઈ લઈએ આપણે, પણ એવી અપેક્ષા ના રાખો. પ્લાસ્ટિક તમે ફ્રીનું જબલું લેશો ને, એ જબલું આપણા માટે હાનિકારક છે. એટલે આગ્રહ રાખવાનું કરું. ભલે આપણે શાકભાજી લેવા જતા હોય તો દુકાનમાં કમેન્ટ લઈ જાઓ, ઉભારો સાહેબ
હું ઘરેથી કાપડની થેલી લઈને આવ્યો છું, મહેરબાની કરીને મને પ્લાસ્ટિક થેલી ના આપો. આ આપણા અંદર આવવું જોઈએ ત્યારે આપણે ગામમાં આગળ આવ્યું. અને આપણે આપણા પૈસા રાખીએ ને તો દુકાનમાં ગેસ લઈને એલો થેલી એ તો આપણે કરી દે ને, આપણું કામ લઈ જઈએ. આવી જો ભાવના રાખી તો આપણું ગામ પ્રદૂષણનો ભાગ બદલશે. અને આપણા ગામને પ્રદૂષણ અટકાવવા માટે ફાળો આપવાનો છે, આપણા દેશ માટે, આપણા ગામ માટે આપવાનું છે. વિચાર તો કરો, તમને સુરત ગામની આયા બરોબર, તો તે લોકોમાં પહેલા તો પ્લાસ્ટિક ઘણું દેખાતું, અત્યારે બહુ ઓછું થઈ ગયું છે. તમે ગામમાં આવવું જોઈએ ને, આપણે એવું ઉદાહરણ પરમાર રેવાભાઈ, મોગલાલભાઈ પટેલ, તો અમરતજી અમારા શરૂઆતના જે પ્રોગ્રામ હોય એ બધામાં પણ હેલ્પફુલ થયા છે, કૈલાસબેન પટેલ. અને અમારી જે ટીમ છે, પ્રહલાદભાઈ, અનિલભાઈ, અહીંના પ્રોજેક્ટ ઓફિસર મનીષભાઈ હતા, અત્યારે જાગૃતિબેન, બહારથી આવેલા અમારા તરુણભાઈ, સમગ્ર ટીમનો આભાર માનતા હવે હું બહુ ઓછી મિનિટો છે પણ શું કામો ઓએનજીસીના સાહેબ ધનંજયભાઈના હાથમાં સોંપું છું. પ્લાસ્ટિક રિસાયકલ કરવા માટે અહીંથી આપણે ગાડી હવે અમદાવાદ મોકલવાની છે, તો લીલી ઝંડી બતાવવા માટે અહીંના ગામના દરેક લોકો અહીંયા બહાર આવી ગયા છે, તો આપણે લીલી ઝંડી બતાવશું અને આ ગાડીને રિસાયકલ કરવા માટે હવે અમદાવાદ માટે રવાના કરીશું.